જરૂરિયાત કરતાં વધારે વિચારવાની ટેવ માણસની ખુશીઓ છીનવી લે છે. તમે રેસા સરસ પાડ્યા છે સાડીઓમાં, મેં હમણાં જોયા. નાની તપેલી ભરીને રાખ્યા તરી બધા ખાઈ ગઈ. મશીના હાટું એટલાય નો રાખ્યા. કેમ છે? હા, એ વાત. ક્યારે લેવા જવાનું કીધું? કાલે ફોન આવશે. હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? અમે પણ બધા મજામાં છીએ. ચાલો, વાગી ગયા છે 9:05 અને થોડું રેડ એલર્ટ પણ થઈ ગયું છે, એટલે કે સૂર્યનો તાપ પણ આવી ગયો છે. શ્રીનાથજીને અને કાનાજીને પણ ગુડ મોર્નિંગ કહી દઈએ. એકતા શું કરે છે? એકતા, જય શ્રી કૃષ્ણ. તો કમ્પ્લીટ ફ્રી થઈ ગઈ. આજે તો તે હેર વોશ કરી લીધા હોય એવું લાગે છે. મારે પણ હેર વોશ કરવા છે, પણ હજી થોડી વાર પછી કરી નાખીએ. અને આ બાજુ ચાલો જોઈએ શ્રીનાથ શું કરે છે. શ્રીનું મદીકો શું કરે છે? મદીકો શું કરે છે? શ્રીના મદીકો છે ને જ્યારે ફોન સામો આવે ને ત્યારે એને અમારે જવાબ આપવાનું બંધ થઈ જાય. અત્યારે તો સરસ મજાની એકલી રમે છે, કેમ કે એને મેં છે ને થોડુંક ખવડાવી પીવડાવી દીધું છે. પેટમાં પડી ગયું હોય ત્યારે રમ્યા કરે. જો ભૂખી થઈ હોય તો અમને પછી ઘડીક વાર આમ શું કહેવાય, આમ ધાંધિયા ધૂણાવી દે એનો વડ આમ પેટમાં. જ્યારે ભૂખી થઈ હોય ત્યારે એવું જ કરે બિહેવિયર. એટલે કહું છું એ તમે બે તાતીન રૂમમાં આવી ગઈ છે. હા, મારી નાની યારે તાઈ નાની બની ગઈ છે. હો, જો ઈ શેનું સ્ટેન્ડ છે? એમાં ડ્રેસિંગમાં પડ્યું તું, કેટલો સમય થઈ ગયો. ઈ મેં મગાવ્યું છે, ઓલું સ્ટેન્ડ છે, ફોનનું સ્ટેન્ડ છે. તેમાં ફોન ખબર ઓલું રૂપિયા વસ્તુ ન આવતી એવું કાંક આવતું હતું, પણ મારે તો કોઈ દિવસ આવી નહોતી. ઈ તમારે ન આવે, મોટા માણસોને જ આવે. એમાં કાંક એવું હતું કે એકબીજાને કાંક શેર કરીએ ને આવે સમથિંગ એવું કંઈક હતું ને. શીનો એ ભૂતી બાવ આવ્યો. શ્રીનો આમ જોતો, આમ જોતો, આમ જો, આમ જો. આ છે ને એકતા ગઈ ઉત્તરાયણ લીધું છે. આ ઉત્તરાયણ 1 વર્ષ થઈ ગયું, ઉત્તરાયણ આવી ગઈ. આ વખતે નવું લઈ લેવું. પછી શ્રીનાથ મોઢું કરતા એ મોટું છે કે નહીં એટલે યુઝ નથી થયો. મારતી નહીં મને. નો એ ગયા એ કુકુ ઊભી રે દીકુ. આ છે ને આ બાર કાઢી પછી આમ બંધ કરાય. ઓકે. એ અંદર બેસશે. હા, એક વખત રુદા દીદી આઈકોનમાં અંદર બેહારીને ગાડી કરી હતી. હા, ત્યાર પછી ક્યારેક અંદર બેસવા માંડી. આમ જોઈ બેઠી જો. એ હાલો શાકભાજી લેવું, શાકભાજી. એ હાલો, આવ્યું મારી શાકભાજી આવ્યું. હાલો બાને ઉપર આપી શાકભાજી. હાલો હાલો લાવો. એવી તો બહુ મજા આવશે. આમ જો ગયા એ ગઈ ગયા. એમને આ મજા મસ્તી ની હતી. હવે કઈ થોડું એને બહાર નીકળવું ગમે. હાલો ટોપલી પેક કરી દેવી. શ્રીના નીકળી બારી. હાલો બહાર નીકળી જાવ દીકુ. લે હાલ બાને દઈ આવી આ ટોપલી. હાલ બાને દઈ આવી. હો હાલો બાને કાંક ડબ્બો હતો ને જોતો છે. હાલો પછી આપણે અંબાઈ આવશું. તેને ખાઈ મું બાવ નથી જોઈતો. આમ જોવો છો ને અમાર બાવ આવ્યું. મમ્મી જય શ્રી કૃષ્ણ. ડબ્બો હમણાં લઈ આવી. દવણા દળ નહીં ખા. અમારા હાથમાં બાવ હતું ને. દાળ કેમ થયું? વધુ નીકળી ગઈ હતી કે એટલી રેડી જ હતી? પણ કાલે આપણે સેવ કરી નાખશું અને પછી આપણે વાપરવામાં ચણાનો લોટ વાપરી નાખશું. બાવ બારું નીકળ. આમ જો એને મજા આવી ગઈ. આ બધું એ બાપા આ કોને કાશરી વેરી? શ્રીનાએ કયો ડબ્બો જોતો છે? રોટલીનો લોટનો. સારું ચાલો તો હવે થોડું ઘણું કામ છે એ પતાવી નાખીએ. રોટલી આમ જો એકતા છે ને રેઝિનના ફ્રેમની ફોટોગ્રાફી કરી રહી છે, પણ એને છે ને આમ જો શ્રીના કરવા નથી દેતી. આમ જો તું આમ રેમ ને ઓલું મળશે તને આ જગ્યા મળી. એને આમ જો અહીંયા લસણ પટ્ટી જ ખાવી છે. પણ તો જા તને બા બોલાવે જા. હવે છે ને આ શ્રીના અહીંયા છે ને એટલે તને ફોટોગ્રાફી કઈ કરવા દેશે નહીં. લાઈ બેકગ્રાઉન્ડમાં પાછળ આવે છે. તો છે ને હું એને લઈને ઘડીક બેડરૂમમાં વહી જાવ. હાલ આમ જો ટાટા કહીશ બાને. હાલો આપણે બાને ટાટા કહી દો. તાને કહી દો.
લઈ જાઓ. અરે વાહ, ભાર્ગવ ને પ્રિયા, હવે ગિફ્ટ તો કરી દો, બનાવી છે તો. આજે દેવાનું છે એટલે મારે ફોટોગ્રાફી બાકી છે ને તો મેં કીધું હું કરી નાખું એમ. પણ કઈ શ્રીનાબેન મેળાવા દેતા નથી. હવે આમ જો ઉપર ચડી ગઈ છે ને બા ઉપર છે ને તે. સારું ચાલો હવે એકતા પણ સરખી રીતે ફોટોગ્રાફી કરી લે, કેમ કે હવે શ્રીના તો ઉપરના માળે જતી રહી છે અને હું પણ હવે થોડુંક મારું કામ છે પતાવી નાખું. હવે હું ફ્રી થઈ ગઈ છું અને મેં હેર વોશ પણ કરી નાખ્યા છે અને આ બાજુ જે લોટ દળાતો હતો તે પણ લોટ દળાઈ ગયો છે અને અહીં પણ બધું કમ્પ્લીટ રેડી કરી નાખ્યું છે. અને હવે એકતા છે તે દવાખાને જતી રહી છે. મમ્મી અને શ્રીના છે બંને માર્કેટમાંથી થોડી ઘણી વસ્તુ લાવવી હતી તો તે બંને માર્કેટ ગયા છે. હું હવે છું ઘરે, તો હું તમને કહું છું આજનો સુવિચાર છે કે જરૂરિયાત કરતાં વધારે વિચારવાની ટેવ માણસની ખુશીઓ છીનવી લે છે. શું કહે છે કે આપણે જરૂર પૂરતું જ વિચારવું જોઈએ. જો આપણે વધારે વિચારીએ ને તો એ આપણને ખુશીથી આપણે રહી શકતા નથી. એટલે જરૂર પૂરતું જ વિચારવું જોઈએ અને હંમેશા આનંદમાં રહેવું જોઈએ. વધારે પડતું વિચારવું જોઈએ નહીં. વધારે પડતું વિચારવાથી એની નકારાત્મક અસર આપણા મગજ પર જ પડે છે. એટલે જરૂર પૂરતું જ વિચારો અને ખુશ રહો. શું કામે વધારે પડતું વિચારીને આપણે દુઃખી થવું જોઈએ ગાઈસ? ચાલો હવે આપણે નીચે જઈએ, પછી રસોઈની તૈયારી પણ કરી લઈએ. ચાલો હવે અમે જમીને પણ ફ્રી થઈ ગયા છીએ અને આજે છે ને શ્રીનાને વહેલું સૂવું હતું તો આજે અમે થોડુંક વહેલું જમી લીધું અને ફ્રી થઈ ગયા. અને આજે હમણાં તો છે ને 2 દિવસના પાવર એટલો હેરાન કરે છે ને, કાલે પણ પાવર નહોતો અને આજે પણ પાવર નથી. એમ પંખાની જરૂર ન પડે પણ પાવર ન હોય ને એટલે એકાબીજાને ત્યાં આમ અવાજ થાય ને ફટાફટ આમ જલ્દી સંભળાય. એકાબીજા છોકરા રોતા હોય અને અમારા શ્રીનાનું સૂવાનું કેવું છે તમને ખ્યાલ છે? જરીક કોક અવાજ કરે એટલે 20 મિનિટે બેન બેઠા થઈ જાય. એકતા પણ આવી ગઈ છે. એકતા શું કરે છો? જમી લીધું તે? ભાઈ ને તને આજે કઠોળનું શાક? હા તારે પાછું આ સારું દાળ ભાત ને આન તેન. દાળ ભાત મિસ કર્યા. કાલ તો અમે દાળ ભાત જ બનાવતા હતા પણ દાળ ભાતમાંથી અમે બનાવી નાખ્યા પુલાવ. કાલે પુલાવ ખાવાની મજા આવી. નાની તો પેલી ભરીને રાખ્યા તારી બધા ખાઈ ગઈ. મશરીના હાટું એટલાય નો રાખ્યા. ઓકે આજે કપડા સાથે આમ જો પેલું શૂટ થાય છે જો. આજે બહાર જવાનો પ્રોગ્રામ લાગે છે. આ રેડી થઈ છો તે તને ખબર છે? હું બહાર જાઉં છું. હું જાઉં છું મારી ફ્રેન્ડને મળવા. હું જાઉં છું હિનાને એની ઘરે. તો તાર મારી સાથે આવવું છે કે તને વત્સલ લેવા આવે છે? ઓકે તો હાલ કમ્પ્લીટ ફટાફટ રેડી થઈ જાઉં. હું તો રેડી થઈ ગઈ છું. ઓકે સારું ચાલ તું રેડી થઈ જાય પછી આપણે બંને જઈએ. હવે હું પહોંચી ગઈ છું સેલિબ્રેશન હોમમાં. અમારા રિલેટિવ્સ રહે છે ત્યાં હું આવી ગઈ છું. ત્યાં એક મારે જરૂરી કામ છે એના માટે હું આવી છું. હીના કે જે મારી ફ્રેન્ડ જેવી છે. ચાલો આપણે ત્યાં જઈને મળીએ. ચાલો હવે હું પહોંચી ગઈ છું અહીંયા ઉપર. ચાલો આપણે જઈએ. બધા શું કરે છે? દરવાજો લોક લાગે છે. શું ઉઠી જશે? મેં બેલ માર્યો. કલડિયા ફેમિલી આખો 13મો માળ પોતાનો કરી લીધો છે. કેમ છે? હા એવા જય શ્રી કૃષ્ણ. તાર તબિયત કેમ રહી છે? ઓલા દીદી તો વયા ગયા આમ જો. હા નહીં લો બસ. તમે તો સરસ ફર્નિચર વાળો ફ્લેટ કરી નાખો અહીંના. આમ જો અઢી થઈ ગયા તો એટલે તો આવી જો ને. આખો ફ્લોર તમારો કરી નાખો. હાલો આપણે બે ઘડીક. મારી છોકરીને સુડાઈ દીધી વહેલું હું હતું ને ત્યાં હુરાઈ દીધી. તું તો જો જાડી થઈ. હવે કામ શું છે? કામ છે કે અત્યારે ખાઈ પી લેવાનું હોય પછી વેઇટ લોસ કરવાનું વિચારવાનું. તબિયત સારી રહી છે ને તારી? તો વાંધો નહીં લ્યો. હવે ડેટ તે લઈ લીધી છે તમારી? આવે એ જ. આજે કેટલી થઈ ગઈ? 3 થઈ ને લગભગ. ઓકે પાણી આપશો મને? સારું ચાલો હવે પાણી પી લેવી ને ઘડીક પર વાતો કરી લઈએ પછી મળીએ. આમ જો બધા હવે જાગી ગયા છે ને અહીંયા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બધાને. ભાભી થાવ છો તમે મારે? જય શ્રી કૃષ્ણ બા.
શું કરો છો તમે બધા? સાડીમાં પિન મારો છો? મેરેજ? હા, અહીંયા છે ને મેરેજ છે, તો એવું લાગે છે કે અત્યારથી મેરેજ આવી ગયા હોય એવું જોશથી આમ તૈયારી ચાલી રહી છે. આમ જોવો આ બાજુ ઈના જોવો ઇસ્ત્રી કરે છે સાડીમાં. શોપિંગ થઈ ગઈ? તમે રેસા સરસ પાડ્યા છે હો સાડીઓમાં, મેં હમણાં જોયા. હા તે ચોક્કસથી નહીં, સરસ રેસા પાડ્યા છે, મેં જોયા. હા તે વાંધો નહીં, કોઈ હશે તો ચોક્કસ કહેશું. સારું છે ને બા? નરવાઈ રહી છે ને? દાદા શું કરે છે? ઠીક. ઓલા બીજા દાદા હતા ને, એ દાદાને સારું છે તો વાંધો નહીં. લ્યો, અમે બધા સાડીમાં ફિટ કરતા હતા, તો હવે છે ને અમને બધાને ભૂખ લાગી, તો અમે છે ને અહીંયા જોવો નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને નાસ્તાની અંદર અમે એમ જુઓ, તમે જોઈ શકો છો, મસ્ત મજાની ભેળ છે, હરાળી ચેવડો. અને આ લોકો છે ને બેકરીવાળા છે, કોલડિયા બેકરીવાળા છે, એટલે આમ જો બધો જ નાસ્તો રાખે છે. સારું ચાલો હવે અમે નાસ્તો કરી લઈએ ને. સારું ચાલો હવે વાગી ગયા છે 6:10 અને હવે ઘરે જઈએ ને ફટાફટ ઘરે જઈને રસોઈ બસોઈ બનાવી નાખીએ ને પછી મળીએ. સારું ચાલો બધા આવજો. આવજે ઈના, આવજો દીદી, આવજો બધા. હા આવજો આંટી. સારું ચાલો, હું ફાઇનલી ઘરે આવી ગઈ છું અને હવે શ્રીના શું કરે છે ચાલો આપણે જોઈએ. શ્રીના ક્યાં ગઈ? શ્રીના ક્યાં ગઈ? શ્રીના મધીકલા હું કરે છે? મધીકલા હું કરે છે? ક્યારે જાગી? 2:30 વાગ્યાની જાગે છે હે? પણ 1 વાગે આ સુઈ ગઈ હતી ને. હા મને યાદ કરતી હતી હે? પપ્પા ક્યારે આવ્યા? મમ્મી છે. સારું ચલો તો હવે રસોઈ બનાવી લઈએ. શું મૂક્યું છે મમ્મી? દૂધીનું શાક. ઠીક, દૂધીનું શાક ને બાજરીના રોટલા. શ્રીના આટલું ખીચડી કરી છે, એટલે શાક મૂકી દો. હા પછી શાક નીકળી જાય ને પછી ખીચડી મૂકી દઈશું ને પછી બાજરીના રોટલા ને જમી લઈએ ને ત્યાર પછી મળીએ. ચાલો હવે હું જમીને ફ્રી થઈ ગઈ છું અને શ્રીના બેને મારા જોવો આમ જોવો રમી, જોવો આમ જોવો. આ પિયાનો તૂટી જશે ને શ્રીના તો હું પાછો લઈ નહીં દઉં, તને ધ્યાન રાખજે. હું કીધું? અને મેં તાર હાટું મમ બનાવ્યું તો કેમ નથી ખાતી? હે ખીચડી બનાવી દીધી કેમ ન ખાધી? એ વગાડ તો કેમ વાગે? વગાડો તો જોતો આમ જોવો તો અહીંયા લસર પટ્ટી કરે છે એ બેન મારા. હાલો વગાડો, ટંગ 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 ટંગ. વગાડ તો. અમારા શ્રીનાનું ફિક્સ છે, હું જ્યારે બપોર વચ્ચે બહાર જાઉં ને એટલે બેનને વહેલું ઉઠી જવાનું. બેન વહેલા જાગી ગયા છે, 2-2:30 વાગ્યાના બેન જાગી ગયા છે. પણ પછી રમતી હતી સતત. 4:15 એમ કહેતા હતા મારી મમ્મી કે બંને નીચે જતા રહ્યા હતા, તો સરસ મજાની રમતી હતી. પણ આવીને થોડુંક શરદી જેવું થઈ ગયું છે, એટલે જરીક મજા નહીં હોય એવું લાગે છે મને. માંડ રહેતી નહોતી અને હવે છે ને રમવા માંડી છે, પણ હજી એને ખાધું તો કાંઈ છે જ નહીં. એમને આ નીચેના 2 ખાના તો એ આંબી જતી હતી, 2 ખાના ખાલી કરી નાખ્યા. હવે 3રું ને 4થું હતું ને આંબી જવા માંડી છે. જોવો ખોયલું 3રું, એમાં છે ને તાર કપડાં છે, બંધ કરી દે. મસ્ત મજાના જો તાર પેર અહીંયા ગોઠવેલી છે, સરસ મજાના શ્રીના નયા કપડાં છે. હાલો બંધ કરી દો. હાલો 2 ખાના આંબી ગયો, 2 ખાનામાંથી વસ્તુ બહાર કાઢતી હતી તો એ તો ખાલી કરી દીધા. હવે 3રું અને 4થી હતા ને પહોંચી ગયા છે અમારા બેન. નહીં હો, નો હાલ ખીચડી ખાવી છે? હાલ ખીચડી ખવડાવી દો તને. હાલો એ બા જો તો ખરા, 4થા ખાને પણ આંબી ગઈ. જો આવ્યું તારા સોક્સ ને બધું નીચે આવ્યું. સોક્સ પહેરવાસ તારે? પહેરે તો કાંઈ નહીં, પહેરાવું એટલે તરત કાઢી નાખીએ. એવું લાગે છે ભૌતિક પણ આવી ગયા હોય તેવું. ભૌતિક પણ આવી ગયા છે. નાયખા ભૌતિક ચશ્મા રિપેર કરાવવા? હા. ક્યાં દીધા? અહીં સામે સુદર્શન છે ત્યાં મહાદેવ ચોક. નહીં, શ્લોકમાં. એટલે પેલું સ્માર્ટ પોઈન્ટનો ખૂણામાં છે ત્યાં જ ને? હા, પેલી દુકાન. ઓકે, ક્યારે લેવા જવાનું કીધું? કાલે ફોન આવશે. તો કેમ ફોન આવશે? એ તો ઊભા થઈ જાય. ત્યાં નો રિપેર કરતા હોય ને, બહાર કરાતો હોય ને, એમાં સ્પ્રિંગ બ્રિંગ ગોતવાની હોય. એવું હશે. નહીતર મેં મા ઓપ્ટિકલમાં યોગી ચોક કરાવ્યા હતા ને, તો ઈ જ મને ઊભા કરી દેતા રિપેર. સ્પ્રિંગ મારા ને મારી મમ્મીના આમ બેયના ત્યાં આમ કરાવ્યા હતા. ત્યાં સ્પ્રિંગ એમાં પડી હોય. ઓકે, કાંઈ નહીં બીજું હું.
સારું ચાલો હવે શ્રીનાને થોડુંક કાંઈક ખીચડી ખાય તો ખવડાવી દઈએ અને ત્યાર પછી મળીએ. તે એમ કેમ બોલશો? કેમ? રાતે રાતે ચાલો હવે હું સુવા માટે પણ આવી ગઈ છું, પણ એની પહેલાં મેં શ્રીનાને ખીચડી ખવડાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ શ્રીનાએ આજે છે ને કાંઈ ખાધું નથી. એવું લાગે છે એને જોતાં કે તેને છે ને મજા ન હોય. તેને મેં છે ને ફીવરની શરદીની દવા પણ મેં આપી દીધી છે અને હવે હું પણ સુવા માટે રેડી થઈ ગઈ છું. આજનો દિવસ મારો કંઈક આ રીતનો રહ્યો હતો. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને જો કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી બાય બાય.